અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ તેને કહેવાય છે કે જ્યાંથી એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો સ્વર્ગનું નિર્માણ થાય, એ કૈલાસ છે. कैलास शैल भुवने त्रिजग जनेत्री કૈલાસ ભુવન રમ્ય गौरी निवेश्य कनकार्चित रत्न पीठे नृत्यं विधातुम विवांचित शूलपाणो જ્યાં ભગવાન શિવ અને ઉમા નિવાસ કરે છે, એ કૈલાસ. उमापति અને જો કૈલાસ શબ્દ આપણે શમશાન ઉપર લખતા રહીશું તો કોઈ પોતાના ઘરનું નામ કૈલાસ નહીં રાખે, પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાના ફાર્મનું નામ કૈલાસ નહીં રાખે, કારણ કે કૈલાસ શબ્દ આપણે શમશાન ઉપર લખવા લાગ્યા. અરે કૈલાસ શબ્દ નિરંતર શમશાન ઉપર લખાતો રહે છે તો કોઈ પોતાનું નામ નહીં રાખે કૈલાસભાઈ. અમારા 10નામાં તો નામ હોય કૈલાસગીરી, કૈલાસપુરી, કૈલાસ ભારતી. આપણી બહેનોમાં નામ હોય કૈલાસ બેન. તો આ શબ્દ જો આપણે શમશાન ઉપર લખવા લાગશું તો આ શબ્દનું મૂલ્ય નહીં રહે. અને પછી એ રમણ ગુરુજીએ મને સમજાવ્યું કે અહીંયા અમે અમારા મહાકાલેશ્વર પરિસરની અંદર એક ભસ્મ બનાવવાનું સ્થાન છે. ભગવાન શિવજીના 5 પ્રધાન મંત્રોનું ગાયન કરી ગાયના ગોબરમાંથી પવિત્ર પવિત્ર કાષ્ટ લાવી અને યોગ્ય રીતે વિધિવત અમે શિવાગ્નિ જનિત ભસ્મનું નિર્માણ કરીએ છીએ. શિવજીના મંત્રો દ્વારા જે ભસ્મ નિર્માણ થાય તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. દેવતાઓના મંત્રો દ્વારા જે ભસ્મ તૈયાર કરવામાં આવે તેને દેવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. શિવ મહાપડ ગ્રંથની અંદર 5 મંત્રોનું મહત્વ છે, પ્રાધાન્ય છે. અમારા ભણેલા બધા જ છોકરાઓને આ 5 મંત્રો કંઠસ્થ હોય, વિપ્રજનોને, વિપ્રકુમારોને. એ 5 પ્રધાન મંત્રો પર વિધિવત ભસ્મને તૈયાર કરવામાં આવે, ભસ્મને બનાવવામાં આવે છે. ओम हरि ओम सद्य जातं प्रपद्यामि सद्य जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्मा भवोद्भवाय नमः ओम सद्य जाताय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाथाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः ॐ वामदेवाय नमः अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो મહાદેવના 5 પ્રધાન મંત્રો છે. नमस्ते रुद्ररूपेभ्यः મહાદેવ अघोराय नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय नमः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मेऽस्तु सदा शिवो ईशानाय नमः તો ક્યારે તમારી આગળ કોઈ વાત ખોલે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે તો એ વાતને નકારો, એ વાતને તોડો. એમને કહો કે નહીં, જુઠ્ઠી વાત છે.
આ લોકવાયકા છે. અને ભગવાન મહાદેવ પ્રત્યે જે ખોટી વાતો સમાજમાં ફેલાણી છે એટલી તો કોઈ દેવતાઓની ફેલાણી નહીં હોય. ભગવાન મહાદેવ પ્રત્યે ના સમજ એટલી સમાજમાં ઊભી થઈ છે, એટલી ના સમજ અન્ય દેવતાઓ પ્રત્યે નથી થઈ. ખબર નહીં કોને આ બધો ખોટો પ્રચાર કર્યો. તો મહાકાલેશ્વર મહાદેવને શમશાની ભસ્મ નથી ચડતી, શિવાગ્નિ ધન ભસ્મથી અભિષેક થાય. જેને ભસ્મ સ્નાન સવારમાં ભગવાન શિવજીની ભસ્મ આરતી થાય છે. અને ભસ્મનો તિલક કરવાની, ત્રિપુંડ કરવાની, બિંદી કરવાની મનુષ્ય માત્ર અધિકારી છે. જો શિવજીના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ છે જ નહીં, જ્યાં સ્ત્રીને પુરુષનો પણ ભેદ નથી, એ શિવ છે. શિવજીનું એક રૂપ છે અર્ધનારેશ્વર. શા માટે અર્ધનારેશ્વર? શિવ એમ કહે છે નારી પણ હું છું, નરમાં પણ હું છું. અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા અને બ્રહ્માથી સૃષ્ટિનું સર્જન સરખી રીતે કાર્યરત નહીં થતું હતું, ત્યારે બ્રહ્માજીના હૃદયમાંથી પ્રગટે થયેલા ભગવાન રુદ્ર તરીકે, અને ત્યારે બ્રહ્માજીને અર્ધનારેશ્વર રૂપનું દર્શન કરાવે છે. પવિત્રતા પ્રધાન છે ભાઈ. ઘણા લોકો પૂછે કે શિવાલયમાં ગર્ભગૃહમાં બહેનો જઈ શકે, પણ શિવાલયના ગર્ભગૃહમાં બે માણસો જઈ શકે છે. એક તો જાણે જેને ભીના વસ્ત્રો પહેર્યા હોય, સીધા નાઈને પલળતા વસ્ત્રોથી ગર્ભગૃહમાં જઈ શકાય, અને બીજો અનટચ જે માણસ વસ્ત્ર એકદમ પગ નખથી મસ્તક શિખા સુધી જે માણસ પવિત્ર છે, એ શિવાલયના ગર્ભગૃહમાં જઈ શકે છે. સ્ત્રી પુરુષનો ભેદ નથી, જવાનો દરેકને અધિકાર છે. જે શિવાલયના ગર્ભગૃહમાં સંચાલકો તરફથી જવાની મનાઈ હોય તે શિવાલયના ગર્ભગૃહમાં જવું નહીં જોઈએ. પણ જ્યાં છૂટછાટ હોય ત્યાં જરૂર આપ જઈ શકો છો. ભગવાન શિવના દરબારમાં કોઈ નીચો નહીં, કોઈ ઊંચો નહીં, કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ વર્ણ નથી. પવિત્રતા પ્રધાન હોય છે આપણી પરંપરા અનુસાર. ઘણા સમય પહેલા એક અમદાવાદમાં કથા હતી, આજથી લગભગ 25 વર્ષ પહેલા. તો નીલકંઠ મહાદેવનું કે આ વિસ્તારમાં મને યાદ નહીં રહ્યું, મહાદેવનું શિવાલય હતું, ત્યાં કથા હતી. તો ત્યાં મંદિર ઉપર લખેલું હતું કે ચામડાનો બેલ્ટ પહેરીને કોઈ શિવાલયમાં પ્રવેશ કરવો નહીં. એમાં માણસો તો પ્રશ્નાર્થી હોય જ, તર્કવાદી હોય, પ્રશ્નાર્થી હોય, તુકા કરનારા હોય, ટુંડે ટુંડે મતી જુદી હોય. હું જીવું છું ચહેરાઓના વનમાં, ચહેરાઓ બસ ચહેરાઓ, ચહેરાઓનું જંગલ છે. તો એમને મને કથામાં લખીને આપ્યું કે શિવાલયમાં ચામડાનો બેલ્ટ પહેરીને જવાય. તો મેં કહ્યું જો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય. સીધી વાત છે, એકદમ આપણે હું તો એકદમ ખુલ્લો જવાબ આપવો જોઈએ, અસમંજસ ના આપીએ. એ વિચાર કરતો રહે. નિર્ણય શા માટે? તો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય, અને શંકરને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને જવાય, કારણ કે ખુદ ચામડું પહેરીને બેઠા છે. સીધી વાત છે. ગજચર્મ, મર્ગચર્મ, વાઘંબર, એની પણ કથાઓ છે. વાઘનું ચામડું શા માટે, હાથીનું ચામડું શા માટે, મૃગનું ચામડું શા માટે, એની પણ એક ગર્ભિત કથાઓ બધી હોય છે. ગળામાં સર્પ શા માટે, શા માટે ભગવાન શંકરજી ગળામાં સર્પ પહેરે, એ પણ કથા છે, સર્પોની કથા. આ કથાઓ બધી લોકભોગ્ય ન બની, જન જન સુધી ન પહોંચી. હજી પણ ઘણી એવી કથાઓ છે અનસુની અન કહી રહી, લોકો સુધી નહીં પહોંચી. તેથી મનુષ્ય માત્ર ભસ્મનું ત્રિપુંડ કરે છે, ભસ્મ આપણું મંગલ કરે છે, સારા વિચારો આપે છે. તેથી દરેક માણસે ભસ્મનું ત્રિપુંડ કરવાનો અધિકાર છે. રાત્રે જેને ખરાબ સપના આવતા હોય તેને તો ભસ્મનું ત્રિપુંડ કરીને સૂઈ જવાનું. એ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું વિચારોને શાંત કરવા હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અમારા મહાત્માઓ ભસ્મ લેપન કરે, આ શરીર ઉપર ભસ્મનો લેપ કરે. શા માટે કરે ભાઈ? કારણ કે શિવ મહાપડ ગ્રંથમાં તેનો મહિમા છે. જે કોઈ સાધુ, જે કોઈ મહાત્મા ભસ્મનું લેપન કરે છે, લેપન કરવાથી આ શરીરની અંદર નાના નાના છિદ્રો હોય છે, એ છિદ્રોમાં ભસ્મ જાય છે. જેટલા જેટલા શરીરના છિદ્રોમાં ભસ્મ પ્રવેશ કરે છે એટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ એ ભસ્મ સ્નાન કરનારને મળે છે.
તેથી મહાત્માઓ પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. પહેલી વાત. પહેલી વાત, પંચાક્ષર મંત્રનો જાપ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. હવે ભગવાન વિષ્ણુ ત્રીજી વાત કહે છે. આ વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. આ શ્લોક ભગવાન વિષ્ણુએ ગાયો છે અને નારદજીને કહે, નારદ, હવે ત્રીજી વાત તમે ધ્યાનથી સાંભળો અને યાદ રાખો અને સ્વીકારો અને અનુસરણ કરો. સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવવલ્લભા. મહાદેવને બહુ જ પ્રિય છે. વલ્લભાઈ વલ્લભાને એટલે વહાલું લાગુ. ભગવાન શંકરજીને રુદ્રાક્ષ વહાલો છે. રુદ્રાક્ષ પહેરનાર શંકર ભગવાનને વહાલો છે. સર્વાંગેષુ પ્રયત્નેન, યત્નને પ્રયત્ન પૂર્વક નારદજી તમે રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષ શા માટે ભાઈ? રુદ્રાક્ષ આપણી રક્ષા કરે છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર, એ રુદ્રાક્ષ છે. એમાં પણ કેટલી ગેરસમજો ભાઈ. સાધુ જ રુદ્રાક્ષ પહેરી શકે ને, બ્રહ્મચારી રુદ્રાક્ષ પહેરી શકે ને, પવિત્ર માણસો એ જ રુદ્રાક્ષ પહેરી શકે ને, શિવ ભક્તો એ જ રુદ્રાક્ષ પહેરી શકે, એવું કાંઈ નથી ભાઈ. શિવ મહાપુરાણમાં કહ્યું છે કે હર કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરી શકે છે. ચાંડાલની સ્ત્રી પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. જેની અપવિત્રતાનું વર્ણન ન કરી શકાય એવી અપવિત્ર નારી પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. ભગવાન શિવની દુનિયામાં કોઈ ભેદ જ નથી. પડદા રહિત, પટ રહિત, કપટ રહિત જેનું જીવન ચરિત્ર એ ભગવાન શિવ છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, કોઈ પણ મનુષ્ય સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. મહાદેવે આજ્ઞા કરે છે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય. અરે કોઈનું મૃત્યુ થાય તો પણ રુદ્રાક્ષ તેના અંગ ઉપરથી ન લેવો. કોઈ દાદા દાદીએ રુદ્રાક્ષની માળા પહેરી હોય ને તેનું શરીર શાંત થઈ જાય અને તેને અગ્નિ સંસ્કાર આપવાનો હોય, બાકી બધું લઈ લેવું. જો કે એમાં તમને કહેવું ન પડે કઈ. પણ રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા નહીં લેવી. રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. પણ એ દાદા દાદી જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો શું કરવું? તો કે લઈ લેવી તો પ્રેમપૂર્વક ફોહલાવીને લઈ લેવાની, ધીમેકથી લઈ લેવાની. હે ને? આપ સૌને ખબર હોય, અમારા દસનામની અંદર કોઈનો કૈલાસવાસ થાય તો તેને સમાધિ આપવામાં આવે. સમાધિ રુદ્રાક્ષ પહેરવા પછી તેને અપાય છે. જ્યાં સુધી તેને રુદ્રાક્ષ ન પહેર્યો હોય ત્યાં સુધી મારા દસનામમાં સમાધિ ન અપાય. રુદ્રાક્ષ પહેરવા પછી તને સમાધિ અપાય છે. તેથી જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ 24 કલાક પહેરી શકાય છે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ આપ પહેરી શકો છો. આ તો તમને બહુ સંક્ષિપ્ત બતાવું છું, બહુ થોડા શબ્દોમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું. બાકી શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષ મહાત્મ્ય એટલું મોટું છે. વિશ્વના દરેક દેવી દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, વિશ્વના દરેક ઋષિ મુનિઓ રુદ્રાક્ષ પહેરે. રામજી તો કોઈ દે રુદ્રાક્ષનો ત્યાગ ન કરે, દ્વારકાધીશ રુદ્રાક્ષ પહેરે છે. એક શાસ્ત્રનું નામ છે માલા શાસ્ત્ર. અને દરેક માણસને વાંચનનો શોખ હોય છે. ગપ્પા મારી મારીને જીવનનો મૂલ્યવાન સમય વ્યતીત ન કરાય. એવા માણસો ઉપર દયા આવે છે. અને દુનિયામાં દરેક માણસને 24 કલાક મળે છે. વિદ્યા સર્વભૂષણમ, જેની પાસે વિદ્યા છે ને એ માણસ કોઈ પણ જગ્યાએ પૂજનીય બને છે. તેથી માણસનો વાંચનનો શોખ હોવો જોઈએ, વાંચવું જોઈએ. બજારમાં બેઠા બેઠા બીડા ફૂકી ફૂકી અને જીવનનો કિંમતી સમય ન વ્યતીત. એટલે આપણા ગામની વાત નથી કરતો, આપણું ગામ તો સારું છે. આ તો ખાલી વાત આમ કરું છું. ગામના હોટલે બેસી બેસીને જીવનના સમયનો વ્યય ન કરાય ભાઈ. દુનિયામાં તમને બધું પૈસા દેતા મળે, પણ જીવનની ગયેલી ક્ષણ દુનિયાની સંપત્તિ દેતા પાછી નહીં મળે. તેથી સમયનો સારો ઉપયોગ કરીએ, સમયનો સદુપયોગ કરીએ. દુનિયાને ધન આપો, સંપત્તિ આપો, જમીન જાગીર આપો, પણ જીવનનો મૂલ્યવાન સમય કોઈ નહીં આપવાનો. નહીં, કોઈ કભી નહીં. કારણ કે સમયથી તો આપણું જીવન છે. ભણતા દીકરા દીકરીઓને ખબર હોય, એક બુક આવે છે ટાઈમ મેનેજમેન્ટ. દરેક પાસે 24 કલાક છે. 24 કલાકનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? ભિખારી પાસે પણ 24 કલાક છે, ધનપતિ પાસે પણ 24 કલાક છે,
ભગવાને કોઈને 25 કલાક નથી આપી, કોઈને 23 કલાક નથી આપી, સૌને 24 કલાક મળી છે. એ 24 કલાકમાં તમે કઈ રીતે તમારા સમયનો સદુપયોગ કરો છો એના પર તમારા જીવનનો નિર્ભર છે. આ સાધુ સંત મહાપુરુષો એકાંતમાં રહી નિરંતર ભજન કરતા રહે, નિરંતર પરમાત્માને યાદ કરતા રહે. જીવનનું ગયેલું બધું પાછું મળે, સમય પાછો મળતો નથી. ગઈ પલ પાછી વીર નહીં આવે, મૂર્ખ મૂંઢ ગઈ પલ પાછી વીર નહીં આવે, મૂર્ખ મૂંઢ બહુ સાગરની ભૂલવણીમાં, બહુ સાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને કરી લેને વિચાર જીવન થોડા રે તારે હરિકથાની માય કાન છે ઓડા રે તને યમપુરીની માય પડશે જોડા રે માટે રામ નામ સંભાળ એ તને હર મનુષ્ય અવતાર માત કરીને ભજન હી ભગવાન એક ધરીને રે માટે રામ નામ સંભાળ, માટે રામ નામ સંભાળ. ભગવાન વિષ્ણુજી સ્વયં નારદજીને રુદ્રાક્ષનો મહિમા સમજાવે છે. નારદ, તમે રુદ્રાક્ષ પહેરો, વિચલિત મન તમારું શાંત બની જશે. અને એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરો, સૌ માટે રુદ્રાક્ષ છે. અને 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. શિવપુરાણ ગ્રંથની અંદર તેનો બહુ મોટો વિસ્તાર છે. આ તો તમને ખાલી રુદ્રાક્ષને યાદ અપાવું છું. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. જેના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ મનુષ્ય મુક્ત રહે છે. આવું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત કહ્યું છે. એકવાર ભગવાન મહાદેવજી પાર્વતીના સન્મુખ બેઠા છે અને સુંદર મીઠી મધુર વાતો થઈ રહી છે. પાર્વતી શૃંગાર કરીને બેઠા છે, પણ શિવજીનું ધ્યાન પાર્વતીના શૃંગાર સામે નથી. કોઈ પણ નારી શૃંગાર કરે તો પતિ તેને નિહાળે, તેના માટે બે સારા શબ્દો બોલે તો નારી પ્રસન્ન થાય, રાજી થાય. અને પુરુષનો સ્વભાવ પણ એવો જ હોવો જોઈએ, હંમેશા થોડી થોડી પ્રશંસા કરો. પણ એ આપણને આવડતું નથી, આપણે તો ડારા પડકારા કરીએ. એવું નહીં, સ્વયં શિવ પ્રશંસા કરતા હોય છે. પાર્વતીના રૂપનું વર્ણન મહાદેવ સ્વયં કરે. આવી શંકર ભગવાનની સુંદર લીલાઓ છે. શંકર ભગવાનનું એક નામ છે લીલાધર, લીલા વિશારદ ભગવાન મહાદેવ છે. કોઈ લીલાથી વંચિત ભગવાન શિવ નથી. એ તો આપણા માતા પિતા હોવાને કારણે ઘણી લીલા કથા એવી છે કે સમાજને સામે એ લીલાનું વર્ણન નહીં કરવું જોઈએ. કારણ કે કથા 3 રીતે કરી શકાય. શિવ મહાપણ કથા એક રીતે ન થાય, 3 રીતે થઈ શકે. હું જે કરું છું તમારી સામે એ લોકભોગ્ય પરંપરા છે. એક કથા છે લોકભોગ્ય દ્રષ્ટિએ કથા કરવી, બીજી કથા છે ગુરુ અને શિષ્ય વચ્ચે કથા કરવી, અને ત્રીજી પરંપરા છે પરમહંસોની વચ્ચે કથા કરવી. બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટઘટ દર્શન પાવું. હવે પરમહંસોની સામે ભગવાન મહાદેવના ચરિત્રો ખોલવામાં આવે. એ કથાનું રૂપ અલગ હોય છે. ગુરુ શિષ્યની સાથે કથા થતી હોય એ રૂપ અલગ હોય છે, અને જ્યારે લોકભોગ્ય કથાઓ થતી હોય એ પણ એક રૂપ અલગ હોય છે. કારણ કે અહીં શબ્દોની મર્યાદા હોય છે, વાતની મર્યાદા રાખવાની હોય છે, શબ્દોની ગરિમા હોય, શબ્દોની ગરિમાને સમજવી પડે છે, ત્યારે લોકભોગ્ય કથાઓ થઈ શકે છે. આ છે ભગવાનની કથાનું એક મૂલ્ય. કથાને યોગ્ય આકાર આપો,
ઘણી કથાઓ છે કે જન સમાજની સામે એ કથાઓ નહીં ખોલવી તો નહીં ખોલવાની. વક્તાને સંપૂર્ણ અધિકાર છે કે વક્તા કઈ રીતે કથાને આકાર આપે છે. વક્તા વિદ્વાન હોવો જોઈએ, વક્તા કોઈ આચાર્યના ચરણોમાં બેસીને ભણેલો હોવો જોઈએ. આ બધું ભણવું પડે છે અને વિદ્વાન આચાર્યોની સાથે રહી તેની પાસેથી ગ્રહણ કરવું પડે છે. સાંભળીને કથા ન કરે, ભણવું પડે છે. ભણવું વસ્તુ અલગ છે, સાંભળવું વસ્તુ જુદી છે. સાંભળેલું ભૂલાઈ જાય છે, ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે. આપણે સ્કૂલમાં ભણતા હતા, હજી પણ આપણા સ્કૂલની કવિતાઓ કેટલી આપણને યાદ હોય છે. આપણે ભણતા હતા એ આપણા પાઠ્યપુસ્તકોમાં જે પાઠ આવતા હતા એ બધું આપણને ઘણું બધું યાદ છે. આપણે ભણવા બેઠા સ્કૂલની અંદર ત્યારે આપણને ખબર છે કે આપણે ઠીકરાની પાટીમાં એકડો લખતા હતા. આમાં ઘણા ગામડાઓની જે પ્રાથમિક શાળામાં આપણે જે ભણ્યા છીએ, ઠીકરાની પાટી, માટીનો કાંકરો. ક્લાસમાં ગમતું ન હોય તો સાહેબને કહેવાનું, સાહેબ હું આ કાંકરાની અણી કાઢી આવું. 2-3 કલાક સુધી પથ્થર ઉપર બેઠો કાંકરાની અણી કાઢ્યા કરે. પછી મોટો થાય ત્યારે એવું નથી કહેતો હોય તો તમે સમજો તો હું નથી બોલો, તમારી જવાબદારી. અને એ પછી માટીનો કાંકરો અને એ પછી એકડો ઘૂંટવાનો. આપણે ભણ્યા છે, આપણે સૌ ભણ્યા છે. અત્યારે તો માટીની પાટી જતી રહી છે, માટીનો કાંકરો પણ જતો રહ્યો છે. એમાં અમુક છોકરાઓ માટીનો કાંકરો ખાઈ જાય અને મા બાપ કંઈક બેટા જો કાંકરો ખાઈ નહીં જતો, કાંકરો મીઠો બહુ લાગે. માટીનો કાંકરો હોય પેલો ભણવાનો, એકડાને ઘૂંટીને એટલો જાડો કર્યો હોય. આખી પાટીમાં એકલો એકડો, આખી પાટીમાં એક આપણે ભણ્યા છે ને. આમાંથી ઘણાને લાભ મળ્યો છે. અત્યારની ડિજિટલ પ્રજાને આ લાભ નથી મળ્યો, આપણને મળ્યો છે. પછી એકડો ઘૂંટીને પાટીમાં એટલો જાડો થઈ જાય. પછી સાહેબ કે હવે એ ભૂહી નાખ, હવે પછી બગડો લખવાનો છે. તો પાટીને ધોવા માટે કે સ્કૂલમાં પૂરી વ્યવસ્થા ન હોય, આપણે કંઈ પાણીની બોટલ લઈ ન ગયા હોય, પાટીને સાફ કરવા માટે મોટો અધર્મમાં દૂરો. આમાંથી ઘણા એવું ભણ્યા છે, નહીં ભણ્યા હોય ભાઈ, આપણે તેવું જ ભણ્યા છીએ ને. પાટીમાં એ અધર્મ મધુરમ. અને પછી એ લૂછવા માટે કે આપણી પાસે રૂમાલ તો કાંઈ હોય નહીં, કાંઈ અહીંયા જ લૂછવાની, આમ પાટીને અહીંયા લૂછી નાખવાની. અને નાગપુરમાં કાંઈ પૂર આવે, નાગપુરમાં આપણે પૂર આવે તો લૂછવા માટે કે આપણી પાસે રૂમાલ ન હોય, એક અહીંયા ને અહીંયા. આપણી દુનિયા આવી હતી ને આમાંથી આપણે સૌ આગળ આવ્યા છીએ ને. ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે, સાંભળેલું ભૂલાઈ જાય છે. તેથી આ પુરાણોને ભણવા પડે છે. તો રુદ્રાક્ષ મનુષ્ય માત્ર પહેરવો છે. ક્ષમા કરું છે એક વાત માટે. એ કોઈ આચાર્યજી કોઈ ચોક્કસ સંપ્રદાયનું નામ નથી લેતો હું, કારણ કે કોઈની નિંદા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. પણ એ દુઃખ જરૂર થયું મને બહુ. ચોક્કસ કોઈ સંપ્રદાયના એક મહાત્મા સ્વામીજી પ્રવચન કરતા હતા, એમાં માલા શાસ્ત્રનું વર્ણન કરતા હતા. મને રસ પડ્યો, ચેનલમાં કથા આવતી હતી, હું સાંભળતો હતો. એમને સુંદર માલા શાસ્ત્રનું વર્ણન કર્યું. કાષ્ટની માલાનું વર્ણન કર્યું, ચંદનની માલાનું વર્ણન કર્યું, સુખડની માલાનું વર્ણન, સ્ફટિક માલાનું વર્ણન, તુલસીની માલાનું વર્ણન કર્યું. અનેક એવી માલાઓ. પણ તુલસીની માલા સુધી એ પહોંચ્યા, તુલસીથી પાછા વળી ગયા. ત્યારે મને થોડું ઓછું લાગ્યું. મેં કીધું આટલી બધી માલાઓનું વર્ણન કર્યું, ધાતુની માલા, તુલસીની માલા, કાષ્ટની માલા, અલગ અલગ કાષ્ટોની માલા, સ્ફટિક માલા, તુલસી માલા, પણ આ તુલસીની માલાથી પાછા શા માટે ફર્યા? પણ એને બોલવું જોઈએ કે દુનિયામાં માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા જ હોઈ શકે છે, એનાથી કોઈ મોટી માલા ના હોય શકે. પણ સંકુચિતતા ત્યાં સુધી એ માણસ નહીં પહોંચ્યા સ્વામીજી. માલાઓમાં કોઈ રાજા માલા હોય તો એ રુદ્રાક્ષની માલા છે. કોઈ સામાન્ય માલાથી કોઈ પણ મંત્ર જાપ કરો અને એ સમાન ફળ આપે છે, પણ એ જ મંત્ર રુદ્રાક્ષની માલાથી જ્યારે જાપ કરવામાં આવે છે તો એકમ ભાગ કોટી ગુણિતમ, એ મંત્ર કરોડ ગણું ફળ વધારે આપે છે એ રુદ્રાક્ષની માલા. અને એવું નથી કહ્યું કે મહાદેવનો મંત્ર હોય, શિવનો મંત્ર તો જ રુદ્રાક્ષની માલાથી થાય, એવું નથી. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર હોય રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. અને બીજું જે માલા પરંપરામાં જે છે, જપ તપ જે મહાત્માઓ, સાધુ સંતો, ભક્તો જે કરતા હોય એના માટે એક સુંદર સૂત્ર છે. માલા જપ કરીને જ્યારે પારાઓ ઘસાઈ જાય ત્યારે તે ઉજળો થાય.
માલા જપ કરી કરીને પારાઓ જ્યારે ઘસાઈ જાય ત્યારે એ માણસ ઉજળો થાય છે, બાકી એક દિવસમાં ન થાય. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો બતાવ્યા છે. નારદ, આ 3 વાતને ગ્રહણ કરો. તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે ભગવાન વિષ્ણુજી બીજી 3 વાતો કરે છે. ધ્યાન દીજીએ. કથા એક ગંભીર વિષય છે. કથા કોઈ મનોરંજન નથી ભાઈ. આજકાલ આપણે કથાઓને મનોરંજન મારી દીધું, નાચવાનું, કૂદવાનું જરૂર થોડું ઘણું જરૂરી છે, એટલું જરૂરી નથી જેટલું કથા, ભગવાનની કથા સમજવી. કથા મનોરંજન નથી, કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણું જીવન બદલે, આપણી જીવન શૈલી બદલે, આપણી થોડી પ્રણાલી બદલે, આપણી ખાણી પીણી, રહેણી કહેણી, આપણી વાણી, આપણો વ્યવહાર બદલે. અને કથા સાંભળ્યા પછી જીવન અપડેટ ન થાય, કથા સાંભળ્યા પછી જીવનને બદલવામાં ના આવે તો આપણે 9 દિવસ બેઠા, પણ કથા આપણામાં નહીં બેઠી. તેથી કથા સાંભળ્યા પછી કંઈક ગ્રહણ કરવું પડે છે, જીવનને બદલવું પડે છે. ભલે વધારે નહીં પડે, જીવનમાં 5 નિયમોનું અનુસરણ તો માણસે કરવું જ જોઈએ. જીવનમાં શાંતિની અનુભૂતિ, અહેસાસ કરવો હોય તો પહેલો નિયમ, માણસે વધારેમાં વધારે મૌન રહેવું જોઈએ. બોલવાથી શક્તિનો વ્યય થાય, બોલવાથી આયુનો પણ વ્યય થાય છે. આ બોલવું ને, શરીરનો એક એક રક્તકણ, શરીરનો એક એક રૂવાડો, શરીરની એક એક રગ નસ જ્યારે કાર્યરત બને, મગજના બધા જ જ્ઞાનતંત્રીઓ કાર્યરત થાય ત્યારે માણસ એક શબ્દ બોલી શકે છે. આમાં જે ભણેલા ગણેલા જે સાધુ સંત મહાનુભાવ હોય ને તેને ખબર હોય, એક શબ્દ બોલવા માટે પગની નખથી લઈ મસ્તક સુધી બધી જ ચેતનાઓ કાર્યરત થાય ત્યારે તમે બોલી શકો છો. આખા શરીરને કામે લગાડવું પડે છે. એટલે મારે નહીં, સામાન્ય કોઈ પણ માણસ જ્યારે બોલતો હોય ત્યારે વાત છે. તેથી આજથી આપણે નિર્ણય લેવાનો છે, આપણે વધારે વધારે મૌન રહેવું. મૌનથી ભીતરી ઉર્જાની વૃદ્ધિ થાય, યાદ શક્તિની વૃદ્ધિ થાય. મૌન રહેવાથી કલહથી રક્ષા થાય, મૌન રહેવાથી કલેશ ન થાય, કોઈ સાથે મન દુઃખ ન થાય. તેથી બડબડાટ નહીં કરવો, બોલવું નહીં. ઘણા માણસો તો કેવા દયા આવે ના, પર કારણ હોય તો પણ બોલે, ન કારણ હોય તો પણ બોલે, જાગતો હોય તો બોલે. ઘણા તો ઊંઘમાં બગડાટી બોલાવે, આપણને હુવા ન દે બોલો, આખી રાત બોલતો, હે ગયો ગયો, માર માર, સુતા સુતા. એ તો સારું છે, ભગવાને કૃપા કરી છે કે મેરા પછી બોલી શકતા નથી. નકર તો બોલતો બોલતા ભાઈ ધીમા ધીમા હાલજો, મેં રોદા લાગે છે સ્લીપિંગ ગાડીમાં. એક મેં સુંદર સૂત્ર વાંચ્યું, બહુ સરસ બુક છે, મરો ત્યાં સુધી જીવો. ગુણવંત શાહની લખાયેલી બુક છે, બહુ સરસ બુક ગુણવંત શાહ. આમાં જે વાંચનના શોખી હોય તે ત્યાંથી પરિચય હોય, બાકી તો વાંચનનો શોખ ન હોય, ધૂળ પડે જિંદગીમાં. એમાં સુંદર સૂત્ર હતું, ગમે એટલી જીવનમાં પુરુષાર્થ અને મહેનત કરીને સમૃદ્ધિને ઊભી કરો છો તમે. બહુ સરસ વાત છે, ધ્યાન દીજીએ. અને સત્ય વાત છે. મને પહેલી વાર આ સૂત્ર મને આમ નજરસ્થ થયું ને મને ગમ્યું. મેં કીધું વાહ ક્યા બાત હે. પૂરું જીવન અતિ મજૂરી મહેનત કરીને જે કાંઈ કરવું પડે બધું કરી બહુ ધનપતિ બનીએ અને બીમાર પડીએ ત્યારે આપણી મર્સિડીઝ ગાડીની અંદર આપણને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અને એ હોસ્પિટલમાં આપણું મૃત્યુ થાય પછી મર્સિડીઝ ગાડીમાં લાવવામાં નથી આવતા, શબ વાહિનીમાં લાવવામાં આવે છે. એકદમ સત્ય છે. BMW લઈને જાઓ છો ત્યારે તમે તારી બહુ મૂલ્યવાન ગાડીમાં હોસ્પિટલમાં જઈ રહ્યા છો, પણ એ જ જેનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એમની મર્સિડીઝ ગાડીમાં તેને લાવવામાં નથી આવતા. તેને સ્પેશિયલ શબ વાહિની હોય એમાં તેને ઘરે લાવવામાં આવે છે. એકદમ સત્ય છે, હું તમને ડરાવતો નથી. આ જીવનની સ્પષ્ટતા કરું છું કે આ જીવન કોને કહેવાય. અને બીજું, જીવન પર્યંત મહેનત કરી છે આપણે. એટલો સુંદર રાજમહેલ પણ ઝાંખો પડે એવો સુંદર આપણે બંગલો બનાવ્યો છે. આ આપણી જ મહેનતનું ફળ છે, આપણે જ પુરુષાર્થનું ફળ છે. કેટલું જીવનમાં ઉધામાં કર્યા. વિચાર ન કર્યો, એક જીવનનો પરિવારનો આપણા મોજ શોખનો વિચાર ન કર્યો, કાંઈ ન કર્યું. અઢળક સંપત્તિ ભેગી કરી
આટલી સુખ સાહેબી ઊભી કરી, આપણું મૃત્યુ થાય, અગ્નિ સંસ્કાર આપે, પછી તેના અસ્થિ લાવવામાં આવે છે, એને પણ બંગલાની બહાર રાખવામાં આવે છે, એને પણ ઘરની અંદર પ્રવેશ નથી. આપણું બનાવેલું ઘર, આપણું બનાવેલું મકાન, આપણું જ બધું ઊભું કરેલું, પણ એ બંગલામાં આપણે ગયા પછી આપણા અસ્થિને અંદર લાવવામાં નથી આવતી, એને બહાર રાખવા પડે છે. અમારા હરિદ્વારના આશ્રમોમાં પણ લખેલું હોય ને કે અસ્થિ અંદર નહીં લાવવા, બહાર એક વ્યવસ્થા હોય ત્યાં તમે મૂકી દો. આશ્રમની અંદર પ્રવેશ નથી અસ્થિનો, જેને આપણે ગુજરાતીમાં ફૂલ કે ફૂલ પધરાવા જા. ફૂલ એટલે અસ્થિ, હાડકા. આ જીવનની વાસ્તવિકતા છે, અને શિવનું ચરિત્ર જીવનની વાસ્તવિકતા શીખવાડે છે. કાલ્પનિક જગત મહાદેવનું નથી, વાસ્તવિક જગત ભગવાન શિવનું છે. શિવને સમજવા માટે આમ નવદીમાં સમજી લઈ, ઠીક છે, ભગવાનની કથા આપણે કરીએ છીએ. તેથી આજથી એક પહેલો નિયમ ધારણ કરવાનો છે, મૌન રહેવાનું છે. સામેનો માણસ ગમે એટલું બોલે, આપણે બોલવાનું નથી. ભલે બોલે તેના બોર વેચાય, એ વસ્તુ અલગ છે. કેટલું બોલવું, કેમ બોલવું, એને આપણને ગતાગમ હોવું જોઈએ, પણ બને ત્યાં સુધી મૌન ધારણ કરવું. અને શંકર ભગવાને સ્વયં મહાકાલીને બહુ સારા વ્રતોની, ભવાનીને બહુ સારા વ્રતોની શૃંખલા કહી, ઉમૈયાને બહુ સારા વ્રતો, એટલા મહાદેવજીએ વ્રતોનું વર્ણન કર્યું છે. એમાં ભગવાન શિવજીએ કહ્યું કે આ બધા જ વ્રતો મને બહુ જ વાલા છે, પણ એમાં વાલામાં વાલું મને કોઈ વ્રત હોય તો મૌન. જે વ્યક્તિ મૌન રહે છે એને મને બહુ વહાલો રહે છે, આ મહાદેવે કહ્યું છે. તેથી મહાદેવના ભક્તોએ વધારે મૌન રહેવું. બીજું ભગવાને કહ્યું છે શાંત રહેવું, બાહ્ય ભીતર બે રીતે શાંત રહેવું. ભગવાન શિવજી શાંત રહે છે, ભગવાન શિવજી મૌન રહે છે. ત્રીજો નિયમ, મીઠી વાણી બોલવી. સામેનો માણસ ગમે તેટલા કડવા વચનો બોલે, કડવું બોલે, છડે પડે માનવી જીભ પડે, શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. તેથી મીઠી વાણી બોલવી. ચોથો નિયમ, કોઈની ગંદી વાત કરવી નહીં, કોઈની ગંદી વાત સાંભળવી નહીં. કાન કચરા પેટી નથી. કોઈના કાનમાં ગંદી વાત નાખવાથી તેનું અંતકરણ ખોરવાય છે, તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય. એવી વાતો કોઈને ન કહેવી કે તેનું ચિંતન વિક્ષેપ પડે, કભી નહીં. પાંચમો નિયમ, શુદ્ધ શાકાહારી રહેવાનું, નિર્વ્યસની રહેવાનું. પહેલો નિયમ મૌન રહેવાનું, બીજો નિયમ શાંત રહેવાનું, ત્રીજો નિયમ મીઠી વાણી બોલવાની, ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવી નહીં, કોઈની ગંદી વાત સાંભળવી નહીં. પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની રહેવું. અને આ સભાની અંદર જે શુદ્ધ શાકાહારી છે તેને હું હૃદયથી ગિરિબાપુ પ્રણામ કરું છું.